વીર ધર્મદેવની સ્થાપના કરીને આપણા ઉપર અસીમ ઉપકાર કર્યા છે અને આગમમાં લખેલા આ બધી કથાઓ થોડા ઘણા અંશે બધા ગચ્છોમાં થોડો ફરક હોય છે, પણ કથાનો સાર તો એક જ હોય છે. તો હવે આજની આ કથા બહુ જ સરસ કથા છે. આ કથા પરેશર સજાઈમાં આવતા વંકચૂલ મહાપુરુષની આ કથા છે. આ બહુ જ રોચક કથા છે. અને આ વંકચૂલ એમનું અસલી નામ નહોતું, એમનું અસલી નામ કંઈક બીજું હતું અને એમનું પણ નામ વંકચૂલ શા માટે પડ્યું એ આપણે અહીં જોશું. આ વંકચૂલ છે ને ચોર હતો. વંકચૂલ એટલો સાતીર ચોર હતો ને, એની એટલી મોટી ટોળકી હતી અને ચોરો સાથે એનો એક સરદાર હતો અને એની પાસે એક બહેન હતી, એનું નામ હતું પુષ્પચૂલા અને એની પત્ની હતી. આ ત્રણેય જણા રે એ સેનાપતિ હતો, એના હાથ નીચે ઘણા બધા ચોરો હતા અને આ ચોરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. હવે એક દિવસ થયું એવું કે ચોમાસું હતું, વરસાદ ખૂબ પડી રહી હતી. અહીં થોડા ગુરુ ભગવંતો હતા, એ પોતાના ચોમાસાના સ્થળે જવા માટે વિહાર કરી રહ્યા હતા. પણ એટલો વરસાદ પડ્યો તો બધા માર્ગ બધા ધોવાઈ ગયા અને હવે એમને એમ થયું કે આપણે આપણા જે ચોમાસાનું સ્થળ છે ત્યાં સુધી આપણે પહોંચી શકશું નહીં, કારણ કે હજી રસ્તો ખૂબ મોટો છે, વરસાદ ચાલી રહ્યા છે, રસ્તો બધો ભીંજાઈ ગયો છે, અહીંયા જીવોની હિંસા થશે અને આપણે હવે આગળ જઈ શકીશું નહીં. તો એમણે વિચાર કર્યો કે એવી કોઈ જગ્યા મળે કે આપણે સ્થિરતા કરી શકીએ તો આપણે ચોમાસું આપણા પાસે ગુરુ ભગવાન તો ક્યારે પણ ચોમાસું ક્યાં નક્કી થાય અને પછી ત્યાં સુધી ન પહોંચે તો એ ક્યાં પણ ચોમાસા માટે સ્થિરતા કરી શકે છે એવો એમનો આચાર હોય છે. તો અહીંયા ગુરુ ભગવાન તો આસપાસ નજર કરે છે તો એમને પર્વતની તળેટી પાસે છે ને થોડા ભવનો દેખાય છે. તો ભવનો દેખાય છે તો એમને એમ થાય છે કે ત્યાં ભવનો છે એટલે અહીંયા જગ્યા હશે અને આગળ વસ્તી પણ હશે કદાચ, એટલે બધા માણસો ત્યાં જાય છે. ત્યાં એક સુંદર મજાનો યુવાન એટલે કે વંકચૂલ આવતો હોય છે અને વંકચૂલ એમને વંદન કરે છે અને એમને કહે છે કે હે માણસ, તમે અહીં ક્યાં ભૂલા પડી ગયા છો? આ જંગલમાં કેમ ભૂલા પડી ગયા છો? તમારું ચોમાસું ક્યાં છે? તો મારા સાહેબે શું કહ્યું કે આ કોઈક અમારા આચાર્યને જાણતો લાગે છે, એટલે એમણે એને કીધું કે અમે ચોમાસા માટે આ નગરમાં જઈ રહ્યા છીએ, પરંતુ હવે નથી લાગતું કે પહોંચી શકશું. તો અહીં તો અમને થોડા ભવન દેખાણા અમે આવ્યા છીએ, તો શું અમને અહીં ચોમાસા કરવા માટે કોઈ જગ્યા મળશે? તો વંકચૂલ વિચાર કરે છે. વંકચૂલ કહે છે કે અમે તો આ બધા ચોર છીએ, અમારી તો આ ચોરની આ આટલી નગરી છે અને આ ચોરની સાથે તમને રહેવાનું ફાવે નહીં, પરંતુ છતાં પણ તમારી આગ્રહ હોય તો અમે તમને વસ્તીનું દાન કરીએ. ગુરુ મહારાજ સાહેબ કહે છે કે અમે અમારું અહીં સાધના આરાધના કરશું અને અમને ખાલી વસ્તીનું દાન આપો. એટલે વસ્તીનું દાન એટલે જગ્યા આપવી. એટલે એની ગુરુ મહારાજ સાહેબને એક સરસ મજાનું ભવન એ આપે છે. કોણ આપે છે? આ વંકચૂલ આપે છે. ત્યાં ગયા? ચોરોની નગરીમાં રહ્યા. અહીંયા રહે છે પણ એમને એક શરત રાખી છે. વંકચૂલ કહે છે કે તમે અહીં રોકાઓ, તમારી આરાધના સાધના કરો, એમાં મને કાંઈ વાંધો નથી, પરંતુ અમને કોઈને અમારી આ સીમામાં તમને ઉપદેશ આપો નહીં, ધર્મનો ઉપદેશ આપો નહીં, કારણ કે તમારી દિશા છે ધર્મની અને અમારી દિશા છે પાપની. અમે તો ચોરી કરીએ, હિંસા બી કરીએ અને અમારું ગુજરાન ચલાવીએ, અમને બીજું કંઈ આવડતું નથી, એટલે આ તો અમે કરવાના જ છીએ. તમારા ઉપદેશથી અમારા ધંધાને નુકસાન થશે અને અમારા ધંધાથી તમારા આ ધર્મને નુકસાન થશે, એટલે તમે તમારા કામ કરજો, અમે અમારું કામ કરીએ, તમને અમને ઉપદેશ આપવો નહીં. બોલો, ગુરુ મહારાજ સાહેબને સામે કહીએ છે કે ઉપદેશ આપવો નહીં. તો ગુરુ મહારાજ સાહેબ પણ વિચારે છે કે ઠીક છે, જેને ધર્મ ઉપદેશ સાંભળવો ન હોય એને કોઈ દિવસ પરાણે ધર્મ ઉપદેશ આપવો નહીં, કારણ કે એમને એમ પણ એ ગળે ઉતરશે નહીં. એવું વિચારીને ગુરુ મહારાજ કહે છે કે આપણને તો ચોમાસામાં આપણી સાધના કરવી છે. એને વંકચૂલને કહે છે અમે અમારી સાધના કરશું, અમે અમારા તપસ્યા કરશું. ગુરુ મહારાજ સાહેબ સ્વાધ્યાયમાં શું કરે? શાસ્ત્રોનું વાંચન કરે, ઘણું બધું વાંચન કરે, ધ્યાન કરે, આરાધના કરે, ઉપવાસ કરે, એવી રીતે તેઓ રહેવા માંડે છે. અહીં આ વંકચૂલ પોતાનું જે બધું કાર્ય છે, ચોરી કરવા જાય, હિંસાઓ કરે, બધું જ કરે છે. આમ કરતા 4 મહિના વીતી જાય છે. ચોમાસું પૂર્ણ થવા આવે છે. અહીં ગુરુ મહારાજ સાહેબ પોતાના ધ્યાનમાં જ છે. અહીં ક્યારે પણ વંકચૂલના ધંધાની આડે આવતા નથી. પછી એમનો ચોમાસો પૂર્ણ થાય છે એટલે વિહાર કરવાની તૈયારી કરે છે. અહીં વંકચૂલ આવે છે. વંકચૂલને આ એમની શાંત મુદ્રા જોઈને વિચાર થાય છે આ ગુરુ મહારાજ સાહેબ તો કેટલા શાંત અને મૌન છે. આપણને શું હોય, હંમેશા એક ભ્રમ હોય કે ગુરુ મહારાજ પાસે જશો એટલે શું થશે? હા, પણ માટે બધી દઈ દીધા અને આમ કરો તેમ કરો બધો ઉપદેશ આપશે
કરશે અને મારા વિરુદ્ધ સહી થઈને એટલે આપણે જવાબી થઈએ જ નહીં. આપણે એમના પાસે જતા જ ન હોઈએ, પણ એવું ન હોય. પાત્રની યોગ્યતા હોય ને તો જ ગુરુ મહારાજ સાહેબ આવી રીતે ઉપદેશ આપતા હોય. તો આ તો ગીતાર્થ ગુરુ ભગવાન હતા, ત્યારના ગીતાર્થ ગુરુ ભગવાન હતા. એમણે પોતાનું મૌન જ રાખ્યું. તો અહીં આ મંચુલને એમના ઉપર આદર થયો કે આ ગુરુ મહારાજ સાહેબે કેટલું સરસ આરાધના કરી, કેટલા શાંત છે, પોતાની આરાધનામાં જ એકદમ લીન બેઠા હતા. તો હવે આ જઈ રહ્યા છે તો એમને હું સીમા સુધી છોડી આવું. એટલે શું કરે છે? બધા ગુરુ મહારાજ સાથે વિહાર કરે છે, વિહાર કરે છે અને એમની સીમા સુધી છોડે છે. પછી સીમાની બહાર આવે છે ત્યારે ગુરુ મહારાજ સાહેબ કહે છે કે આપણે તમારી સીમાની બહાર આવી ગયા? તો કે હા, આપણે બહાર આવી ગયા. હવે અહીં તમને આ નગરમાં જવા માટે સરળતા પડશે. ત્યારે ગુરુ ભગવાન એને પૂછે છે કે હે મહાનુભાવ, કે તું કેટલો સરસ આચારવાળો છે કે તું અમને અહીં સુધી છોડવા આવ્યો અને તારા મુખાકૃતિ પરથી એવું લાગી રહ્યું છે કે તું કોઈક સારા ઘરનો વ્યક્તિ લાગે છે. તું આ ચોરીના ધંધામાં ક્યાંથી આવ્યો અને તું તારું અસલી નામ શું છે, તું કોણ છે તે મને બતાવ. હવે ગુરુ મહારાજ સાહેબ શા માટે પૂછે છે? કારણ કે એની સીમા સુધી એમનો નિયમ હતો કે એમને સીમાની અંદર હું ઉપદેશ નહીં આપું. પણ અત્યારે એનો આચાર જોઈને ગુરુ ભગવાનને છોડવા, અને ગુરુ ભગવાનને છે ને ખાલી આપણે થોડુંક આપણને જોઈ લે ને, આપણું થોડો આચાર વિચાર જોઈ લે ને તો એમને આપણા સંસ્કારનો ખ્યાલ આવી જાય. કોઈને પણ, આપણે વડીલોને પણ તરત કોઈ પગે લાગે, કોઈ સારું બોલે તો આપણે એમના સંસ્કારનો ખ્યાલ આવી જાય. તો ગુરુ મહારાજ સાહેબ તો જ્ઞાની ગુરુ ભગવાન હતા, એમને એનો ખ્યાલ આવી ગયો અને એને એનો ભૂતકાળ પૂછ્યો. ત્યારે મંજુલને બહુ મન ભરાઈ આવ્યું કે આટલા વખત પછી કોઈ મને મારો ભૂતકાળ પૂછી રહ્યું છે અને ગુરુ ભગવાન છે, એમને કહેવામાં શું વાંધો છે? એ ક્યાં કોઈને કહેવાના છે અને એમને કહેવામાં કાંઈ વાંધો નથી. એટલે પોતાનું દિલ એમના સામે ખોલી દે છે કે હે ગુરુ ભગવાન, હું તો સુસ્થિર, મારું અસલી નામ તો પુષ્પચૂલ છે. મારું અસલી નામ શું છે? પુષ્પચૂલ છે. અને હું વિરાટ દેશના મહારાજા વિમલેશા એમનો હું દીકરો છું. એટલે કે હું રાજકુમાર છું. હું વિરાટ દેશનો રાજા વિમલેશાનો દીકરો છું. મારી માતાનું નામ સુમંગલા છે, મારી બહેનનું નામ પુષ્પચૂલા છે. અને અમે લોકો બહુ સરસ મને લાડમાં મારા માતા પિતાએ રાખ્યા, એટલા લાડમાં રાખ્યા કે હું લાડમાં ખૂબ બગડી ગયો અને હું બધા જ વ્યસનો શીખી ગયો. હું જુગાર રમતો થઈ ગયો. એટલું જુગાર રમવું અને મને શિકારનો બહુ શોખ. એટલે હું એટલી બધી હત્યાઓ કરતો, પશુઓની પ્રાણીઓની હત્યાઓ કરતો અને સાથે સાથે હું એટલો સ્વચ્છંદી બની ગયો કે આખા નગરને હું હેરાન કરતો. અને રાજાનો દીકરો, એટલે અત્યારે કેમ બધા કહે કે હું મિનિસ્ટરનો દીકરો છું ને આમ છું તેમ છું, એટલે કે હું રાજાનો દીકરો છું એટલે મને કોઈ કાંઈ કહી શકે નહીં એમ હું સ્વચ્છંદી બની ગયો હતો અને બધાને હેરાન કરતો હતો. બધા લોકો મારી કમ્પ્લેન્ટ લઈને રાજા પાસે જાય અને રાજા ક્યારેક તો મને કંઈ કહે નહીં, પણ આ કમ્પ્લેન્ટો વધતી ગઈ. એક દિવસ તો મારા ઘોડા નીચે છોકરાનું મૃત્યુ થઈ ગયું, એટલે સુધી હદ થઈ ગઈ. મારા હાથે હિંસાઓ વધતી ગઈ અને જુગાર રમવાનું છોડતો નહીં. મારા માતા પિતાએ મને ઘણું સમજાવ્યું, પરંતુ હું એવો આ બધી લતોમાં ફસાયેલો હતો કે મેં કોઈનું પણ સાંભળ્યું નહીં. અને એક દિવસ મારા પિતાજી એટલે કે રાજા ગુસ્સે ભરાયા અને મને નગરની બહાર નીકળી જવાનો આદેશ આપ્યો. અને અહીં આ મારી બહેન પુષ્પચૂલાને મારા પર બહુ જ રાગ. અમે બંને ભાઈ બહેનને એકબીજા ઉપર પુષ્પચૂલા અને પુષ્પચૂલા બંને ભાઈ બહેન એટલો રાગ હતો કે પુષ્પચૂલા પણ મારી સાથે આ નગરની બહાર નીકળી ગઈ. અને આ આવી રીતે રખડતા અમે આ પલ્લીમાં આવ્યા, આ ચોરોની પલ્લીમાં આવ્યા. આ ચોરોની પલ્લીમાં હું ચોરી કરતા શીખ્યો. અને અહીં આ જે સેનાપતિ પલ્લીપતિ હતો છે એનું એક દિવસ મૃત્યુ થયું. તો મારી ચપળતા જોઈને બધાએ મને અહીંનો સરદાર બનાવી દીધો. એટલે હવે હું આટલા બધા જે 500-600 જેટલા બી ચોરો છે એ બધાનું હું સરદાર છું, પલ્લીપતિ છું. આવો એમનો ભૂતકાળ સાંભળીને ગુરુ મહારાજ વિચાર કરે છે કે આ રાજકુમાર અને ક્યાં હવે આ કેવી દશામાં છે. તો ગુરુ મહારાજ સાહેબ એમ નથી કહેતા કે તને કઈ ખબર પડે છે, આમ છે તેમ છે, એવું કઈ એને ઘૃણા નથી કરતા એના પ્રત્યે. એને કહે છે કે જીવન તો નદી છે, જીવન નદીની જેમ હોય ત્યારે સરળતાથી વહેતી રહે, તો ત્યારે એને આમ ઉછળકૂદ કરવું પડે, પથ્થરો આવે, વિઘ્નો આવે, તો આમ નદીને પણ ઓળખો આવે. તારું જીવન પણ એવું જ છે, કાંઈ વાંધો નહીં, પણ તારું જે આચાર વિચાર છે બહુ સુંદર છે. તો અગર તને જો ગમે તો હું તને એક 4 નિયમ આપવા માંગુ છું. તને જો યોગ્ય લાગે તો જ તું આ નિયમોનું પાલન કરજે, નહીં તો નહીં કરતો. આ 4 નિયમ તારા જીવન માટે ઘણા જ લાભદાયક બનશે એવું મને લાગી રહ્યું છે. તો પહેલા તો ચોર કે છે કે ચોરોને શું નિયમ હોય? તમારા
ન શકું, એટલે હું નિયમો લેવા માંગતો નથી. પછી પાછા નિયમો લઈ લઉં અને ક્યાંક નિયમો તૂટી જાય તો આપણે પણ નિયમો એટલા માટે નથી લેતા કે નિયમો આપણાથી, આપણે એક તો શું છે, આપણને કોઈ બાંધી રાખે આપણાથી ચાલે નહીં એટલે આપણે નિયમમાં રહીએ નહીં. પણ અહીં આપણો શાસ્ત્ર શું કહે છે કે તમે જે વસ્તુઓ નથી ખાતા એનો નિયમ લઈ લો તો એનો તમને દોષ ન લાગે. તમે જે વસ્તુ નથી કરતા એનો નિયમ લઈ લો તો આ બધા જ વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે એનાથી તમે અલિપ્ત થઈ જાઓ. તમે જેટલું વાપરો છો, તમે નિયમમાં રહો. કેટલા લોકો આપણા ચેતનામાં પણ છે કે જેઓ નિયમમાં રહે છે કે આટલા જ મને વસ્ત્ર પહેરવા, આટલું જ મને પાણી વાપરવું, આટલા જ મને શાકભાજી વાપરવા, એવા મારા સંપર્કમાં પણ એવી બહેનો છે કે જેઓ આ નિયમો પાડે છે, એવા ભાઈઓ પણ છે. તો આ બધા નિયમમાં લાવવાનું કારણ એક જ કે બીજા બધા દોષોથી આપણે બચી જઈએ. કારણ કે આ વિશ્વમાં તો કેટલા બધા દોષો થઈ રહ્યા છે. આપણા પૈસા ક્યાં પડ્યા હોય છે? તિજોરીમાં હોય છે. આપણા પૈસા બધા બેંકોમાં આવે છે અને બેંકો કોને લોન આપતા હોય છે? બધાને લોન આપતા હોય છે. અને આપણા પૈસા ક્યાં ક્યાં જતા હોય? આપણા પૈસા કદાચ કતરખાનામાં પણ જતા હોય. એટલે આ બધા નિયમોમાં આવી જવાનું કે આ બધું મને ઓછી રહે છે, હું જે વાપરું છું એ જ ફક્ત હું નિયમમાં રહું તો આ બધા દોષોથી આપણે બચી જઈએ છીએ. તો 4 નિયમ કે છે બહુ સરળ છે. તને તારો ચોરીના ધંધામાં કોઈ અવરોધ નહીં લાગે તો કે છે ઠીક છે, કેવું મને? તો પહેલું નિયમ એને એમ આપે છે કે હું એવું નથી માંગતો તું કોઈની હિંસા કરે, હું એવો નથી માંગતો તું કોઈની હિંસા કરે, પણ છતાં પણ ત્યારે તને વાર કરવાનો વારો આવે ને તો તને 7 ડાગલા તને પાછળ જવાનું, 7 ડગલા તને પાછળ જવાનું અને પછી વાર કરવાનું. ત્યારે પણ કોઈના ઉપર વાર કરે તો 7 ડગલા તને પાછળ જઈને પછી વાર કરવાનું. તો આ તો બહુ ઈઝી છે. આ નિયમ તો હું પાડી શકું છું. ઠીક છે, આ નિયમ હું પાડું છું. પછી બીજું નિયમ આપે છે કે તને હું નથી ઈચ્છતો કે તું કોઈ પણ આવી બધી વસ્તુઓ, અજાણી વસ્તુ ખાય. એટલે કોઈ પણ અજાણું ફળ, તને જેનું નામ ન ખબર હોય એ ફળ તને ક્યારે પણ ખાવું નહીં. આ નિયમ પણ બહુ ઈઝી છે. હું ખાઈ તો બધું શકું ને, ખાલી અજાણ્યો ન ખાઈ શકું. ઠીક છે, આ નિયમ પણ હું પાડીશ. પછી ત્રીજો નિયમ આપે છે. ગુરુ ભગવાન કહે છે આમ તો હું નથી ઈચ્છતો કે તું વિષય વાસનાના વિકારોમાં પડે, પરંતુ ક્યારે પણ એવો તને પ્રસંગ આવે કે તું રાણી સામે હોય અને રાણી તારા પાસે વિષય સુખની માંગણી કરે તો રાણીને તું ક્યારે ભોગવતો નહીં. કારણ કે નાની ગુરુ ભગવાન હતા, એમને બધું ભવિષ્ય દેખાતું હતું. એને આ નિયમ આપે છે. એમને વિચારે છે આવા કેવા નિયમ આપે છે, પરંતુ ગુરુ ભગવાન ઉપર એને આદર પ્રેમ હતો. તો કહે છે કે મને તો મારી પત્ની ઉપર જ પ્રેમ છે અને કોઈ પણ પરસ્ત્રી ઉપર આવી રીતે વિકાર ભાવ રાખતો નથી. તો આ નિયમ પણ મને મંજૂર છે. અને ચોથો છેલ્લો નિયમ આપે છે કે તને ક્યારે પણ કાગડાનું માંસ ખાવું નહીં. તો કે કાગડા, આમ ભલે તો હું તો કહું છું કે તું શાકાહારી જ બની જાય, પણ જો તને ક્યારે પણ એવું હોય તો ક્યારે પણ કાગડાનું માંસ ખાવું નહીં. તો કે છે ગુરુ ભગવાન આ 4 નિયમ તો બહુ જ સરળ છે અને આ નિયમ તો બરાબર પાડી શકીશ અને મારા જીવના ભોગે પણ આ નિયમ હું પાડીશ, હું તમને વચન આપું છું. અને આવી રીતે સરસ રીતે આ ધર્મના ઉપદેશ સાંભળીને ગુરુ ભગવાન સંભળાવીને વિહાર કરે છે. અને અહીં આ પોતાના ચોરીના ધંધામાં આગળ વધી રહ્યો છે. પોતાનો ધંધો તો છૂટતો નથી. હવે એક દિવસ થયું એવું કે એ ચોરીના ધંધા માટે બહાર ગયો હતો, ચોરી કરવા માટે બહાર ગયો હતો. એને આવતા મોડું થઈ જવાનું હતું અને એની પત્ની અને બહેન એ બંને એકલા હતા ઘરમાં. અને અહીં રાતના અંધારામાં આ મંચુલ આવે છે અને પોતાની પત્નીને એક પરપુરુષ સાથે સૂતા જોઈ લે છે. બધા બંનેના મુખ જોઈ શકતો નથી, પણ એને લાગ્યું કારણ કે આ પુરુષ વેશમાં કોઈ સૂતો છે એટલે મારી પત્ની વ્યભિચારી છે અને આ પુરુષ સાથે સેવન કરી રહી છે. અને એને ગુસ્સો આવે છે. એને મ્યાનમાંથી તલવાર કાઢીને મારવા જાય છે. તો એને ગુરુ ભગવાનનો નિયમ યાદ આવે છે કે 7 ડગલા પાછળ જાય છે. તો એનું આ તલવાર છે એ વાસણ સાથે અથડાય છે. એટલે એના અવાજથી એની બહેન ઉઠી જાય છે. તો એ પુરુષ વેશમાં બીજું કોઈ નહીં પણ એની બહેન હતી. એની બહેન એને કહે છે આ શું કરો છો ભાઈ? પછી એની પત્ની પણ ઉઠી જાય છે. તો પુરુષ વેશમાં જોઈને આ તો મંજુલ તો હેરાન થઈ જાય છે, હરડાટી ઉઠી જાય છે. તું અહીંયા પુરુષ વેશમાં શું કરી રહી છે? તો કહે છે કે ભાઈ તમે શાંત થાઓ કે તમે ગયા પછી અહીં એક નાટક મંડળી આવી હતી. આ નગરમાં નાટક મંડળી આવી હતી અને અમને ત્યાં જોવા જવાનું બહુ જ મન થયું. અમે પોતાને રોકી ન શક્યા, પણ અમે બંને સ્ત્રી અને રાતના ટાઈમે આવી રીતે જવું એટલે
રિસ્ક હોય. એટલે મેં તમારા કપડાં પહેરીને એ કઈ પોતા એના જેવી જ લાગે એટલે મેં તમારા કપડાં પહેરીને એમાં તમારા પત્ની સાથે એટલે ભાભી સાથે હું ગઈ એટલે આપણને કોઈ જાતનો ડર ન લાગે એટલે હું પુરુષ વેશમાં ગઈ. પાછા આવ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, બહુ થાકેલા હતા, કંટાળો આવ્યો એટલે કપડાં બદલ્યા નહીં અને આમ જ અમે બંને સૂઈ ગયા. અહીં તો એના હાથમાંથી તલવાર પડી જાય છે અને વિચાર કરે છે, અરે રે મને તો મારા ગુરુના નિયમે બચાવી લીધો. જો હું મારા પત્નીની અને આ બહેનની હત્યા કરી દે તો હું તો જીવતે જીવ મરી જાત. એટલે મારા જીવને આ ગુરુ ભગવંતે બચાવી લીધો. લાખ લાખ ગુરુ ભગવાનની અનુમોદના કરીને ઉપકાર માને છે. આપણું કેવું હોય, આપણા જીવનમાં કોઈક ગુરુએ મંત્ર આપ્યું હોય અને મંત્રથી જો ચમત્કાર થાય તો આપણને શું થાય? શ્રદ્ધા વધી જાય. એક તો એ મંત્ર ઉપર શ્રદ્ધા વધી જાય અને ગુરુ ભગવંત ઉપર પણ આપણને શ્રદ્ધા વધી જાય. એવી રીતે આની પણ શ્રદ્ધા ગુરુ ભગવંત ઉપર વધતી જાય છે અને નિયમનું પાલન બરાબર કરતો જાય છે. હવે એક દિવસ એ લોકો ચોરી કરવા ગયા હતા. એના સાથે એના મેં 20-25 ચોરો હતા અને ચોરી કરતા કરતા એક જંગલમાં ભૂલા પડી ગયા અને જંગલમાં ભૂલા પડ્યા અને બધા થાકીને ઝાડ પાસે બેસી ગયા. બહુ ભૂખ લાગી હતી તો વંચુલે કીધું કે આજુબાજુના ઝાડ ઉપરથી ફળ લઈ આવો. બહુ ફર્યા પછી ફળ લઈ આવ્યા તો બહુ સરસ સુંદર ફળ હતા. એટલા સરસ લાગી રહ્યા હતા. એના સાથીએ શું કીધું, આ ફળ તો કેટલા મીઠા હશે, કેટલા સરસ લાગી રહ્યા હશે. તો વંચુલ પૂછે છે એનું નામ શું છે? શું આ પપીતો છે કે શું આ જામફળ છે? તો કે ના આ તો કોઈ ફળ એવું છે કે જેનું નામ અમને ખબર નથી, પરંતુ બહુ લાગે સુંદર છે એટલે બહુ જ મીઠા છે. તો એને શું આવે છે, એનો નિયમ યાદ આવે છે કે મને ગુરુ ભગવંતે કીધું હતું કે અજાણ્યું ફળ ખાવું નહીં. ભૂખ બહુ લાગી છે, બહુ કકડીને લાગી છે. બધા લોકો કહે છે કે તું તારું નિયમ પાડ્યા કર, અમને તો ભૂખ લાગી છે, અમે તો બધા ખાઈએ છીએ. અને ખાતા જાય એટલા વખાણ કરતા જાય, શું સરસ ફળ છે, શું એનો મીઠાશ છે, શું એમાં રસ છે. પરંતુ આ ચલિત થતો નથી, કારણ કે એને હવે દ્રઢ શ્રદ્ધા છે કે મારા ગુરુ ભગવંતે મારો જીવ બચાવ્યો, એના નિયમથી મારો જીવ બચ્યો, તો આ નિયમને તો હું જીવના ભોગે પાડીશ. અને એ નથી ખાતો અને એમ જ સૂઈ જાય છે. સવારના ઉઠે છે, બધા સાથીઓને ઉઠાડવા જાય છે પણ કોઈ પણ સાથી ઉઠતું નથી, કારણ કે ફળ નિંપાક ફળ હતું એટલે કે ઝેરી ફળ હતું જે ખાઈને બધાના રામ રમી ગયા હતા. ત્યારે એને દુઃખ બી થાય છે અને ખુશી પણ થાય છે કે દુઃખના બધા સાથીઓ મરી ગયા, પણ ખુશી એ વાતની કે આ નિયમે પાછો મને બચાવી લીધો, આ પાછો મને નિયમે બચાવી લીધો. અને એવી રીતે એની ધર્મ ભાવના હજી વધતી જાય છે. એક દિવસ એને થાય છે કે એક મોટો હાથ હું મારી લઉં એટલે હું રાજાના ઘરે ચોરી કરી આવું એટલે પછી ટેન્શન નહીં. તો એ રાજાના ઘરે ચોરી કરવા માટે જાય છે. જેવા રાણીના ભવનમાં એ પહોંચી જાય છે અને એના બધા દાગીના ચોરી કરતો હોય છે તો રાણીનો અવાજ આવે છે. એ લાઈટ ચાલુ કરે છે તો આ નવયુવાન, આવા તેજસ્વી યુવાન, એનું રૂપ તો રાજકુમાર જેવું હતું. એટલે એને જોઈને એ ઓલરેડી રાણી વ્યભિચારી હતી એટલે એને જોઈને એને વિકાર ભાવ ઉત્પન્ન થાય છે અને એને કહે છે કે તું મારા સાથે વિષય સુખ ભોગવ. તો એ કહે છે કે તમે તો રાણી છો અને તમે મારા માતા છો. અને એને પોતાનો નિયમ યાદ આવે છે અને કહે છે કે તમે તો મારા માતા જેવા છો, તો તમે મને આના માટે આગ્રહ ન કરો. હું ચોર છું અને અહીં ચોરી કરવા માટે આવ્યો છું. ઘણું કહે છે રાણી, એને ઘણું લલચાવે છે. પછી એનો એક સ્ત્રી ચરિત્ર બતાવે છે અને શું કહે છે કે તું જો મને નહીં ખોપરે તો હું રાજાને કહી દઈશ કે તું અહીં ચોરી કરવા આવ્યો હતો અને તું મારા ઉપર જબરજસ્તી કરતા હતો. એવી રીતે કહે છે તો પણ આ વંચુલ માનતો નથી અને રાજાના સૈનિકો એને પકડીને લઈ જાય છે અને રાજા એને ઘણું પૂછે છે કે શું થયું, શું તે રાણી સાથે કેમ આવું દુષ્વ્યવહાર કર્યો. કારણ કે રાણીએ બધું ઊંધું સીધું બધું બોલ્યું. તો આ વંચુલ તો એકદમ શાંત જ રહે છે, કાંઈ બોલતું નથી. એને એમ થાય છે કે જો હું રાણી વિશે બોલીશ તો રાજા રાણીને કાઢી મૂકશે અને રાણીની અહીંયા બધા કુતુક કરશે રાણી ઉપર, એટલે કાંઈ બોલતા નથી. પરંતુ રાજા એને સજા આપવાને બદલે સૈનિક પદ આપે છે, સેનાપતિ બનાવી દે છે. શા માટે? કારણ કે રાજા બાજુના જ ખંડમાં હતા અને આ બંનેની વાતો એ સાંભળી રહ્યા હતા. રાણીએ એને કેવી રીતે લલચાવ્યો અને એને કેવી રીતે ના પાડી એ બધી વાતો રાજા સાંભળી ગયા હતા અને રાજા પોતાની રાણીને ઓળખતા પણ હતા. એટલે વંચુલને કહે છે કે વંચુલ, હું તારા તે જે મૌન રાખ્યું, તે આ રાણીનું નામ ન લીધું, એના લીધે હું સમજી શકું છું કે તારા અંદર બહુ સારા સંસ્કારો છે, એટલે હું તારા પર પસંદ થયો છું. તું આ ચોરીનો ધંધો છોડીને મારા સેનાપતિનું મુખ્ય સેનાપતિ બનાવી દે છે. વિચાર કરો, અહીં એને ફાંસીની સજા થઈ શકત. જો આ રાજા ખંડ બાજુના જ ખંડમાં હતો તો અહીં એને ફાંસીની સજા આપી શકત, પણ પાછું એને કોણે બચાવ્યું? આ નિયમે બચાવ્યું. એટલે વંચુલ
પ્રજાનો જ હવે રક્ષણાર્થ બની જાય છે અને મુખ્ય સેનાપતિ બની જાય છે. ઘણા સારા સારા કાર્યો કરે છે, ધર્મ આરાધનાઓ કરે છે. વચમાં એક એને ગુરુ ભગવાન મળ્યા હતા, એના પ્રભાવનાથી એને જે પ્રેરણા આપી હતી એના લીધે એને મહાવીર સ્વામીનું જિનાલય પણ બનાવ્યું હતું. ચંબલ ઘાટીમાં એને મહાવીર સ્વામીનું જિનાલય પણ બનાવ્યું, જે પાછળ જઈને તીર્થ સ્વરૂપ બન્યું. આટલી સરસ એ આરાધનામાં લાગી ગયો, કારણ કે હવે એને શું થયું, ગુરુ પ્રત્યે એને બહુ બહુમાન, ધર્મ પ્રત્યે એને બહુમાન જાગ્યો. અને આવી રીતે કરતા કરતા રાજાનો પણ એ મુખ્ય બની ગયો. અને એક દિવસ યુદ્ધ થઈ રહ્યું હતું, કોઈ દુશ્મન રાજા સાથે યુદ્ધ કરવા માટે જાય છે અને ત્યાં ખૂબ જ યુદ્ધ જીતી આવે છે, પરંતુ પોતે ખૂબ જ ઘાયલ થઈ જાય છે. એટલા બધા એને શસ્ત્રોના ઘા લાગેલા હોય છે, એટલે ઘાયલ થઈ જાય છે. અહીં એકદમ મરણ પથારીએ છે. અહીં વૈદ્યો અને હકીમો એની સેવા કરી રહ્યા છે. ત્યારે વૈદ શું કહે છે કે મારી પાસે એવી દવા છે કે જેને જો કાગડાના માંસની અંદર ભેળવીને ખાવામાં આવે તો આ બચી જશે, વંચુલ બચી જશે. વિચાર કરતો, વંચુલ એકદમ મરણ પથારીએ છે, એકદમ એનો હવે કોઈ જ ઈલાજ નથી. હવે વૈદ્યો કહે છે આ એક જ ઈલાજ છે કે આ કાગડાનું માંસ ખાશે તો બચી જશે. રાજાને એના ઉપર ખૂબ જ સ્નેહ હતો, એટલે રાજા એને સમજાવે છે કે તું આના માટે હા પાડ, પણ એનો નિયમ કે હું કાગડાનું માંસ તો ખાઈશ જ નહીં, હું પ્રાણ જાય પણ આ નિયમ ના જાય, આ વચન ના જાય. મેં ગુરુ ભગત પાસે નિયમ લીધો હતો, એટલે આ નિયમનું હું પાલન કરીશ. રાજાને ખૂબ સમજાવે છે. વૈદ શું કહે છે કે જો જીવ હશે તો તું નિયમનું પાલન કરી શકીશ. આવા બધા નિયમોમાં થોડી છૂટછાટ તો લેવી પડે, કારણ કે તું મરણ પથારીએ છે. આ બધી બીમારી માટે થોડી છૂટછાટ લેવી પડે. આપણે લઈએ છીએ ને, આપણે નિયમોમાં છૂટછાટ લઈએ છીએ. આ બધી સમજવા જેવી વાતો છે કે આપણે એક નિયમ લઈએ અને પછી બીમાર પડીએ તો પછી કોઈ આપણને જરા કે આને હલે, આને બીમારી મેમણે હલે, આને બીમારીમાં ચાલે બધું, થોડું વાપરી લેવાનું, દવા સમજીને વાપરી લેવાનું. એ રીતે તો આપણે શું થઈ જઈએ તરત, કારણ કે આપણા સમજણ એવા છે. પરંતુ અત્યારના જમાનામાં પણ અત્યારના શાસન, હમણાંની વાત કરું છું, એવા શ્રાવક શ્રાવિકાઓ છે જે પોતાના નિયમમાં એટલા અડગ છે. એમની બધી વાર્તાઓ સાંભળીને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. આ આપણા જે આચાર્ય મહારાજ સાહેબ, મહોદય સાગર સુરસુજી મહારાજ સાહેબ, એમના વ્યાખ્યાનમાં તેઓ અત્યારના તાજા દાખલા આપે. તમે કહેશો કે આપણે તો બધે પહેલાના જમાનાની વાતો કરીએ છીએ, હમણાં તો આપણામાં આવું સત્વ નથી. પરંતુ અત્યારના શ્રાવક શ્રાવિકાઓની વાતો મહોદય સાગર સુરસુજીના વ્યાખ્યાન સાંભળજો. અત્યારે શ્રાવક નામ સાથે, એડ્રેસ સાથે આપી છે કે તમે ત્યાં જઈને જુઓ અને કેવું પાલન કરી રહ્યા છે એ ધર્મનું, આચરણનું. આપણને પણ અહીં ગુરુ ભગત કહી ગયા છે કે એવા વાલકેશ્વર જેવા ટાવરોમાં રહે છે, પણ ઘરમાં છાણ લીપીને રહે છે, બેઠું રસોડું છે, અને દિવસ જ્યારે જાય એટલે એમના બધા મટકા બધા ઊંડા થઈ જાય. રોજ પ્રતિક્રમણ સામયિક કરે, રોજ પૂજા કરે, જ્યાં સુધી સાધનની ભક્તિ ન કરે, ગુરુ ભગવાનને વરાવે નહીં ત્યાં સુધી પોતે જમી નહીં. એવા શ્રાવકો પણ હમણાં મુંબઈમાં છે. તો આ નિયમોનું પાલન આપણાથી પણ થઈ શકે, પણ એટલો બધો આપણને શ્રદ્ધા હોવી જોઈએ નિયમ ઉપર. તો અહીંયા કાગડાનું માંસ ખાતા નથી. એના એક મિત્ર હોય છે જિંદા શ્રાવક, જે ધર્મ પામેલા હોય છે. એ શ્રાવક હોય છે, તો રાજા એને બોલાવે છે, એને કહે છે કે તું એને સમજાવો. જિંદા શ્રાવક આવે છે અને એની પરીક્ષા માટે કહે છે કે તું એકવાર વાપરી લે માંસ, પાછું નિયમ લઈ લે, તું બરાબર થઈ જાય. તો કહે છે કે હું મરી જઈશ પણ આ નિયમ તો હું નહીં તોડું. ત્યારે જિંદા સમજી ગયા કે આ એનો દ્રઢ મનોબળ છે અને આ સત્વશાળી છે. તો અત્યારે એની આ મરણ પથારી છે, તો એને હું ધર્મ પમાડું. અને આ પોતે પણ ધર્મ પામવા માંગે છે. તો જિંદાસે એને 4 શરણા સંભળાવ્યા, એને ધર્મ પમાડ્યો. એને જે ખરાબ કાર્યો કર્યા એની ધરા કરાવી, દુષ્કૃત્યની એની નિંદા કરાવી અને સારા કાર્યની અનુમોદના કરાવી. આ વંચુલ કહે છે કે જો જીવન કર્મો પર આધારિત છે, જીવનમાં કર્મ જેમ હશે એમ બધું આવશે ને જશે. આ શરીર છે એટલે રોગ આવવાના જ છે, આ શરીર છે એટલે મૃત્યુ પણ આવવાનું જ છે. તો એનાથી શા માટે ડરું? તો આ એક મૃત્યુના કારણે હું મારો નિયમ શા માટે તોડું? જે નિયમે મને આ 3 વાર બચાવી લીધા, આ નિયમ મારો ભાવ પણ સુધારી જશે, એટલી મને દ્રઢ શ્રદ્ધા છે. એટલે હવે કાંઈ પણ થાય પણ મને તમે ફક્ત ધર્મ સંભળાવો, બીજું કાંઈ પણ મને આગ્રહ કરતા નહીં. આટલી સરસ શુભભાવના, એટલું સમાધિમરણ, એને મૃત્યુ પામે છે અને ધર્મ સાંભળતા સાંભળતા મૃત્યુ પામે છે અને 12મા દેવલોકમાં જાય છે. વિચાર કરો, આટલા ઉત્તમ દેવલોકમાં જાય છે. કોના કારણે? નિયમના કારણે, કે જેને પોતાના માતા પિતા ન સમજાવી શક્યા, નગરજનો ન સમજાવી શક્યા, આટલો ચોર બની ગયો. કાલે પણ આપણે એ જ વાત કરતા હતા કે પાસ્ટ કેવું પણ હોય, પરંતુ એક નિમિત્ત મળી જાય તો પ્રેઝન્ટ આપણું સુધરી જાય અને
અને આ કથા ઉપરથી એક જ વાત સમજવા જેવી છે કે ગુરુ મહારાજ સાહેબનો સમાગમ આપણું જીવન સુધારી દે. અને આ સમાગમ અત્યારના સમયમાં પણ લોકો કરી રહ્યા છે. કેવી રીતે બોલો? એક મોટું નિમિત્ત મળ્યું છે અત્યારના સમયમાં યુવા લોકોને. અહીંયાના લોકો પણ હમણાં જે બેઠા છે ને એમાંથી પણ એ સેવામાં છે. વિહાર સેવા કે વિહાર સેવા એ મોટામાં મોટું નિમિત્ત બની રહ્યું છે આજે આ યુવાનોને જગાડવા માટે. અમારા સાહેબોએ કેવા બધા કરે છે બધા નિયમો કે આ વિહાર સેવા બનાવો, પછી સંગીત ગ્રુપ બનાવે, આરંભ ગ્રુપ બનાવે કે તમે તીર્થોની સેવા કરો, કે તીર્થો બધા જર્જરિત થઈ ગયા છે એમની સેવા કરો. ત્યાં એમને બધા કલ્યાણ મિત્રો મળે, ત્યાં પણ એમને ગુરુનો સમાગમ મળે. અને ખાસ તો વિહાર કરતા હોય ને ત્યારે ગુરુ ભગવાન તો સાથે જતા હોય તો શું થાય? ધર્મની ચર્ચા થાય. જ્યારે ગુરુ ભગવાનને લાગે કે આની અંદર કાંઈક એવું સત્વ છે, આ કાંઈક પામે એવો આત્મા છે, તો ગુરુ ભગવાન શું કરે? એને ધર્મ શિક્ષા આપે. અને આવા વિહાર ગ્રુપના ઘણા લોકોને એવા અનુભવો થયા છે અને એમના જીવનમાં પરિવર્તન આવ્યા છે. એટલે આ મોટું કે ગુરુનું સમાગમ કરવું જ જોઈએ. થોડા અંતરે ગુરુ પાસે આપણે જવું જોઈએ. કારણ કે આપણે શું છે? પાપની દુનિયામાં છીએ. આપણે શું છે? પાપની દુનિયામાં છીએ. અહીં ડગલે ને પગલે આપણે કર્મ બાંધી રહ્યા છીએ. તો થોડા જ આપણે જ્યારે ગુરુ ભગવાન પાસે જશું કે કલ્યાણ મિત્રનો સંગ કરશું તો આપણું મન પાછું યુટર્ન લેશે. કારણ કે જેમ અશુભ ભાવમાંથી યુટર્ન લાવીને શેમાં આવવાનું છે? શુભ ભાવમાં આવવાનું છે. એવી રીતે આ અધર્મમાંથી યુટર્ન લઈને ધર્મમાં આવવાનું છે. અને ધર્મમાં લાવવાનું કામ કોણ કરી શકે? ગુરુ ભગવાન કરી શકે, તમારા કલ્યાણ મિત્રો કરી શકે. એટલે આજે તો હું આ યુવાનોને ધન્યવાદ આપીશ કે કેવા યુવાનોએ કેવા સરસ ગ્રુપ બનાવ્યા છે. આપણા આચાર્ય આપણા ગુરુવલ્લભ સાગરજી મહારાજ સાહેબ પણ આ યુવા ગ્રુપો ચલાવી રહ્યા છે. તો એ લોકોને નિમિત્ત આપી રહ્યા છે કે તમે તીર્થોની સેવા કરો, તમે વિહાર સેવામાં જાઓ. તો આવી રીતે શું આપણે એમ કહીશું કે તમે પૂજા કરવા આવો, પાઠશાળામાં આવો, તો એ લોકો આવશે? એ લોકો બધા ડૂબેલા છે પોતાના જીવનમાં, પરીક્ષાઓમાં, એક્ઝામોમાં, બધામાં ડૂબેલા છે. પરંતુ આ કરવાની એમને મજા આવે એટલે આવી રીતે બી જોડાઈને કેમે કરીને પણ ગુરુના સમાગમમાં આવે, પરમાત્માના સમાગમમાં આવે એવું આ યુવાનોને પ્રેરણાઓ આપી રહ્યા છે બધા ગુરુ ભગવાન. તો આપણે પણ આમાં જોડાઈ શકીએ છીએ. આપણું જો સ્વાસ્થ્ય સારું હોય તો એમાં આપણે જોડાઈ શકીએ છીએ. બીજું શું આની અંદર મોરલ કે નિયમ કોઈ પણ વગર નહીં તોડો. એક તો નિયમ લો. ભલે આપણને ડર હોય કે નિયમ તૂટે, પણ એને તૂટવા દેવા નહીં. પણ નિયમ એના મતલબ એમ નહીં કે નિયમ નહીં લેવાનું. પોતાના જીવનને હવે તો ભાઈ નિયમમાં લાવી દો. હવે આપણે જે ઉંમરે પહોંચ્યા છીએ તો હવે પોતાનું આસપાસનું વાતાવરણ સીમિત કરી નાખો. બધું સીમિત કરી નાખો. ઘણા બધા એવા લોકો છે કે જે હવે કોઈ લગ્ન પ્રસંગમાં નથી જતા, કે લગ્ન પ્રસંગનો ત્યાગ, કોઈ ખરાબ પ્રસંગે જાય તો ત્યાંનું વાપરતા નથી. કે પછી આપણે કહીએ કે કોઈ પ્રેઝન્ટ કે કોઈ કવર કે કાંઈ લેતા નથી. આ બધું એમણે શું કરી દીધું છે? બધું આ સાંસારિક વૃત્તિને ધીરે ધીરે ઓસરાવી દીધી છે. તો હવે તમારી બહુ આવી ગઈ છે, તમે દીકરીઓ છે, એ લોકોને જવા દો અને તમે આ બધી વસ્તુઓનો ત્યાગ કરી નાખો. જો વ્યવહારે જવું પણ પડે તો અનાસક્ત ભાવે જવાનું. આ બધા પચખાણોની વાડ, આ બધી વાડમાં આવી જાઓ અને આ સીમિત કરી નાખો. અને એ જ હું તમને કહીશ કે કાલે આપણાથી અગર જો તપ નથી થતું તો આ બીજું બધું પણ આપણને રસ્તા બતાવ્યા છે પરમાત્માએ. એ રસ્તામાં જો જોઈન કરશું અભ્યંતર તપ, ખાસ જાણવા જેવા તપ છે. એ કાલે આવતીકાલના હું છેલ્લા દિવસ એટલે કે આપણા તપાગજ પ્રમાણે છેલ્લો દિવસ, આજે આપણી પૂનમ છે અને પૂનમના આવા અસંખ્ય આત્માઓ સિદ્ધ શિલાએ ગયા છે, સિદ્ધ થયા છે. તો એવા દરેક આત્માને વંદન કરીને આપણે પણ આપણા આત્માને એક નિયમમાં જોડીને એનું આત્મોત્થાન કરીએ અને ધર્મના